Good morning, everyone, and let us start with our D2 currents and concepts. અને આજે આપણે ઓવરઓલ નવા આસ્પેક્ટ પર કવર કરીશું. ઠીક છે, ચલો. યસ. શું આપણે ક્યાં હતા? વેર વર વી? એસેન્શિયલી આપણે આ ટોપિકથી ચાલુ કરીએ. આજે આપણે ગઈકાલે આઈ ગેસ ઇકોનોમીનો એક ટોપિક કવર કર્યો હતો. અને હવે આપણે આજે કોન્સ્ટિટ્યુશન, પોલિટી અને ગવર્નન્સ દેટ ઇઝ આપણા GS2 ના છે. જીપી પ્રમાણે યુપીએસસી પ્રમાણે પણ GS2 નો ટોપિક આવે છે. સો GS2 નો ટોપિક છે, બરાબર. પ્રીમાં પણ પૂછાય છે. અને હા, આ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે જેના પર સવાલ એક્સપેક્ટ કરી શકાય, રાઈટ. નોટ ફ્રોમ ધી પ્રી પોઈન્ટ ઓફ વ્યૂ. પ્રી પોઈન્ટ ઓફ વ્યૂ પૂછી છે કે લોકાયુક્ત એ બધું શું છે, બટ ફ્રોમ ધ મેઇન્સ પોઈન્ટ ઓફ વ્યૂ કે લોકાયુક્ત એક્ટ અને લોકપાલ એક્ટ આવવા છતાં પણ હજી પણ આપણે જે લેવલનું ડિઝાયર્ડ ગ્રોથ થવો જોઈએ કે ટ્રાન્સપરન્સી આવવી જોઈએ ફૂલફિલ થઈ નથી. અને ફોર ધેટ પર્પઝ એ લોકોને જે એક્સ્ટ્રીમ ઓર્ગેનાઇઝેશન બનાવ્યું હતું કે જે એકાઉન્ટેબિલિટી ઇન્શ્યોર કરશે ફોર ધીઝ બોડીઝ, એ ઇન્શ્યોર થયું નથી. તો વિથ ધેટ ધેર ઇઝ આર્ટિકલ ગિવન હિયર. કેરેલાએ કોઈ એક્ટ પાસ કર્યો હતો અને એના થ્રુ એને શું ટ્રાય કર્યો કે લોકાયુક્તના જે પાવર છે, આપણને ખબર છે કે લોકપાલ એટ યુનિયન લેવલ, બરાબર, અને લોકાયુક્ત, બરાબર, એટ સ્ટેટ લેવલ. આ એક એપેક્સ લેવલની બોડી છે કે જેને પાવર આપવામાં આવે છે કે એ કોઈ પણ કરપ્શન અને એ બધાના જે લગતા જે ચાર્જીસ છે ટુ ધી હાઈએસ્ટ ઓથોરિટી ઇન્ક્લુડિંગ સીએમ એન્ડ પીએમ એટ રિસ્પેક્ટિવ લેવલ, બરાબર. લોકાયુક્ત સ્ટેટ એન્ડ લોકપાલ એટ યુનિયન, સીએમ અને પીએમ ની સામે પણ એ લોકો, એટલે કે હાઈએસ્ટ લેવલના ઓફિશિયલ્સની સામે એ લોકો કરપ્શન, બ્રાઇબરી ને એ ટાઈપના જે ચાર્જીસ છે એને ઇન્ક્વાયર કરી શકે. ઠીક છે. તો કેરલા ગવર્મેન્ટે એક જે અમેન્ડમેન્ટ હતો પહેલેથી જે હતો એક લોકાયુક્ત કેરલા લોકાયુક્ત એક્ટ, અને એને અમેન્ડમેન્ટ કરી અને એ લોકોએ ફર્ધર ડાયલ્યુટ કરવાનો પ્રયાસ કર્યો છે. અને એ રિગાર્ડેડ અહીંયા વાત કરવામાં આવે છે કે ભાઈ એ વસ્તુ કેવી રીતે વાયરલ છે, કે વાયોલેશન થાય છે, ધીસ ધેટ એક્સેટ્રા. ચલો, એના રિગાર્ડિંગ દેશમાં કોઈ એક્ટ છે? યસ, દેર ઇઝ એન એક્ટ, લોકપાલ એન્ડ લોકાયુક્ત એક્ટ 2013. એ શું કહે છે? મેં જે વાત કરી, બે લેવલે કરપ્શનના એલિગેશન્સ હોય, પર્ટિક્યુલરલી અગેન્સ્ટ પબ્લિક ફંક્શનરીઝ આવે. બેઝિકલી એની એક ઇન્ક્વાયરી વિંગ છે અને એક પ્રોસિક્યુશન વિંગ છે. તો બે ઓર્ગેનાઇઝેશન થયા. એકમાં છે ઇન્ક્વાયરી થાય, બીજામાં થાય પ્રોસિક્યુશન, એટલે કે કેસ ચલાવવાની અને એમને ફર્ધર પ્રોસેસ કરવામાં આવે. ઇન્ક્વાયરી વિંગ છે એ જનરલી કોઈ પણ પબ્લિક સિવિલ સર્વન્ટ છે એ બધાની સામે એ લોકો કામ કરે. અને એ લોકો કયા એક્ટ પ્રમાણે કામ કરે? પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988 પ્રમાણે. Then there is another wing which is called a prosecution wing, કે જે આની રિલેટેડ જે ઇન્ક્વાયરી થઈ, તો ઇન્ક્વાયરીમાં કઈ કઈ ટાઈપની ઇન્ક્વાયરી કરી શકાય એ પણ આ એક્ટમાં લખ્યું છે. અને એમની સામેની પ્રોસેસ છે અને કઈ રીતે એમને તમે સોલ્વ કરી શકો એ પણ અહીંયા તમને જોવા મળશે. સેક્શન 33 જે છે, બરાબર, આ એક્ટ નો એમ્પાવર કરે છે કોને? સ્ટેટ ગવર્મેન્ટને, કે જેથી એ લોકો લોકાયુક્તને એ લોકો કોઈ લો બનાવે અને એને રીતે કરપ્શનની બધા જે ચાર્જીસ છે એ લેવલે ડીલ કરી શકે. કારણ કે આપણને ખબર છે કે ઇન્ડિયામાં પાવર કેવો છે? ઇટ હેઝ બીન ડિવાઇડેડ. 7 ઇઝ હેવન, બરાબર. મેં આખું એક લિસ્ટ કરાયેલું છે, યુ કેન રિફર ટુ ધેટ, બરાબર. ઓલ 12 શેડ્યુલ્સ કઈ રીતે યાદ રખાય? 7 ઇઝ હેવન, હેવનમાંથી બબાલ, અને એમાં ઇન્દ્ર અને બધા દેવતા વચ્ચે પ્રોબ્લેમ. That means in what subjects state can make laws, in which union can make laws and can both make it concurrently. તો જે તે ડોમેઇન રિલેટેડ જે કરપ્શનના ચાર્જીસ ને બધું છે એને લગતો પાવર તો ઓફકોર્સ પાવર કંટ્રોલ બધું એ જ થાય કે સ્ટેટની ઓથોરિટી હોય. તો એ સ્ટેટ ફંક્શનરીઝની સામે એક્શન સ્ટેટ જ લઈ શકે, યુનિયન ના લઈ શકે, રાઈટ. તો એ પબ્લિક ફંક્શનરીઝ માટે સ્પેશિયલ પ્રોવિઝન છે અને એ લોકપાલ અને લોકાયુક્તનો 63 જે સેક્શન છે એ પ્રોવાઈડ કરે છે. કેટલાક સ્ટેટ જેમ કે કેરલા અને મહારાષ્ટ્ર એમાં પહેલેથી લોકાયુક્ત એક્ટ હતો, બરાબર. એટલે એ કેસમાં એ લોકોનો એક્ટ વેલિડ રહેશે. આપણને ખબર છે કે જ્યારે કોઈ એવો ટોપિક હોય કે જે કોન્કરન્ટ લિસ્ટમાં છે અથવા તો સ્ટેટ લિસ્ટમાં છે પર સે, તો ત્યાં સ્ટેટનો જો લોઝ હોય, ઇવન કોન્કરન્ટ લિસ્ટ છે પણ કે યુનિયનનો લોઝ થોડોક છે. ફોર એક્ઝામ્પલ આટલા ડોમેઇન થયું, યુનિયનનો લોઝ ખાલી એટલા માટે છે કોન્કરન્ટ લિસ્ટમાં, અને બાકીના લેવલે જો કોઈ સ્ટેટનો લો એક્ઝિસ્ટ કરે છે તો સ્ટેટનો લો આટલામાં તો પ્રિવેન્ટ કરશે જ, પણ આટલા માટે એને સ્ટેટે પ્રેસિડેન્ટનું એસેન્ટ એટલે કે યુનિયન ગવર્મેન્ટનું એસેન્ટ ઓબ્ટેન કરેલું હોય, તો ઇન ધોઝ સર્કમસ્ટાન્સીસ ધી સેન્ટ્રલ લો વિલ પ્રિવેલ. ઠીક છે, આપણને બધાને ખબર છે પોલિટીનું બેઝિક. હવે આ એક્ટમાં કેમ કોન્ટ્રોવર્શિયલ એવું છે કે આ વસ્તુ અત્યારે ડિસ્કશનમાં આપણે કરી રહ્યા છીએ?
કે ભાઈ કોમ્પિટન્ટ ઓથોરિટીને એ લોકોએ પાવર આપ્યા, બરાબર. એને શું કર્યું કે કોમ્પિટન્ટ ઓથોરિટી રિવ્યુ કરવાનું કે ભાઈ ડિક્લેરેશન ઓફ ગિલ્ટ, કે જે લોકાયુક્ત એક્ટ છે, બરાબર, એની અંદર જો કોઈને ગિલ્ટી ડિક્લેર કરવામાં આવ્યા તો એ ચેક કરવાનું કે ભાઈ એક કલ્પ્રિટ જે છે એ પ્રોપર છે કે નહીં. 3 મહિનાની અંદર જો કોમ્પિટન્ટ ઓથોરિટી એને એક્સેપ્ટ કે રિજેક્ટ કરી શકે. મતલબ એને શું કર્યું કે જે લોકપાલ કે લોકાયુક્ત છે એને બેઝિકલી ઓમ્બર્ડ્સમેન કહેવાય, કે જે જજમેન્ટ આપે, એને એ લોકોએ રાધર એક એડવાઇઝરી બોડી ટાઈપ બનાવવાનો ટ્રાય કર્યો. અને ફર્ધર એમણે શું કર્યું છે, હંમેશા કેવું હોય કે ઓલરેડી કોઈ પર્સન રિટાયર્ડ છે, જજ ઓર એનીવન, અને જ્યારે તમે એને પોસ્ટ રિટાયરમેન્ટ બેનિફિટ્સ આપો તો ચાન્સીસ છે કે મોર ઓર લેસ દે વિલ નોટ એક્ટ સો ન્યુટ્રલી એઝ દે વિલ અધરવાઇઝ. તો તમે જો એને પણ લોકાયુક્ત તરીકે મૂકી શકાય એવી વાત કરી, બરાબર. અને ઓર્ડિનન્સે જનરલી એની પહેલા શું હતું કે ભાઈ આઈધર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે રિટાયર હોય કે ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ હાઈકોર્ટ હોય એને જ લોકાયુક્તમાં ઓફિસમાં મૂકી શકતા હતા. એની જગ્યાએ સ્ટેટે કોઈ પણ જજને રિટાયર જજ હોય તો એને એપોઇન્ટ કરવાનું પ્રોવિઝન આપ્યું. અને યુ કેન સી કે એ જગ્યાએ એ લોકો પોતાના લોકોને નોમિનેટ કરી શકે. હવે ફોર એક્ઝામ્પલ સ્ટેટ ગવર્મેન્ટ શું આર્ગ્યુમેન્ટ આપે છે કે અમે કેમ આવું કર્યું. સ્ટેટ ગવર્મેન્ટ એવું કહે છે કે ભાઈ આ જે પ્રોવિઝન છે પર્ટિક્યુલર લોકપાલ અને લોકાયુક્ત એક્ટના, એ સેક્શન આર્ટિકલ 163 અને 164 અગેન્સ્ટમાં છે. કેમ? તો કે જો મિનિસ્ટર છે, બરાબર, એને એપોઇન્ટ કોણ કરે છે? ગવર્નર. અને બાકીના બધા મિનિસ્ટરને કોણ અપોઇન્ટ કરે છે? ગવર્નર ઓન ધી એડવાઇસ ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ. ઠીક છે, એટલે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ને એપોઇન્ટ કરવા માટે સીએમ જે એડવાઇસ આપે એ પ્રમાણે બીજા કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ મૂકવામાં આવે છે. આર્ટિકલ 163 અને 164માં આ વસ્તુ આપેલી છે. પણ આ બધી વસ્તુઓ જે અત્યાર સુધી રિમૂવલની વાત કરીએ તો ભાઈ રિમૂવ કોણ કરી શકે? આપણને ખબર છે ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ એન્ડ ઇવન સીએમ હોલ્ડ્સ ધી ઓફિસ એટ ધ પ્લેઝર ઓફ ગવર્નર. બટ પ્લેઝર ઓફ ગવર્નર ઇઝ વોટ? કે જ્યાં સુધી એ લોકો લોકસભામાં કે પર્ટિક્યુલરલી સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં જો મેજોરિટી હોલ્ડ કરે છે તો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ પ્લેઝર ડોક્ટરાઇન. પ્લેઝર અહીંયા પર્ટિક્યુલર પ્લેઝરની વાત નથી કે મોગલ રાણા ખુશ હુઆ, બરાબર, એના માટે યુ કેન કન્ટિન્યુ. ધેટ પ્લેઝર ઇઝ ગવર્નન્સ પ્લેઝર વિચ ઇઝ ધ પોપ્યુલર મેજોરિટી, એની વાત છે. નો પ્રોવિઝન ફોર અપીલ. હવે તમે જુઓ અહીંયા પબ્લિક ઓથોરિટીની ફોર એક્ઝામ્પલ થાય, એની સામે કોઈ કેસ પ્રૂવ થયો તો એના માટે પબ્લિક ઓથોરિટીની ખોટી રીતે બી બદલાવવામાં આવી શકે. ભાઈ લોકાયુક્તનું કામ જ એ છે. ઇવન લોકાયુક્તના જે જજમેન્ટ છે એને રિવ્યુ કરી શકાય, બરાબર. હવે તમે સમજો કે ભાઈ લોકાયુક્તના જજમેન્ટને તમે રિવ્યુ કરો અને ગવર્મેન્ટ જ જો એને ચેક કરે કે અમારે જો ફંક્શનરી સામે તમે કામ કર્યું છે કે નહીં, તો ગવર્મેન્ટ વિલ ઓલવેઝ લાઈક ધીસ, બરાબર છે ને. એટલા માટે એને જે ચેન્જીસ કર્યા એની સામે કેટલાક પ્રપોઝ અમેન્ડમેન્ટ મૂકવામાં આવ્યા. ફોર એક્ઝામ્પલ ઓર્ડિનન્સ રૂટથી આ વસ્તુ લાવવામાં આવી. તો ભાઈ ઓર્ડિનન્સ તમે લઈ આવો, આ જ વસ્તુ યુનિયન ગવર્મેન્ટ કરે તો લોકો બ્લેમ કરે છે કે યુનિયન ગવર્મેન્ટ ઓટોક્રેટિક અને નોન ડેમોક્રેટિકલી બિહેવ કરે છે. પણ સો કોલ્ડ કેરેલાની ધ ડેમોક્રેસીની બેસ્ડ અને એજ્યુકેટેડ સ્ટેટની ગવર્મેન્ટ જ્યારે આ જ વસ્તુ કરે તો એને લેટ બી કરવા દેવામાં આવતું નથી. એન્ડ ધેટ ઇઝ વોટ મેની ઓફ ધ સો કોલ્ડ મીડિયા, આઈ વુડ સે, ઘણી વસ્તુઓ બહુ મીડિયામાં અલગ રીતે પ્રોજેક્ટ કરવામાં આવે છે. I would say both are wrong. If union does it is wrong, but so does the state what is done. If at all they are doing, તો એ ખોટું છે. પણ ઠીક છે, હવે આપણું મીડિયા બહુ ખરાબ રીતે બાયસ છે. Eventually we'll come along that topic once in a while. ચલો હવે તમે જુઓ તો લોકાયુક્તની ઓથોરિટી ઘટી ગઈ કે ભાઈ કેરલા લોકાયુક્તે જ્યારે એને અમેન્ડ કર્યો તો ભાઈ એની ઓથોરિટી જતી રહી. તમે જોયું તો એની સામે અપ્રૂવ કરવામાં આવે છે. પછી ફર્ધર કે અહીંયા ઇન્સ્યુલેશન કરવામાં આવ્યું કે રૂલિંગ પાર્ટીના મેમ્બર છે, કેબિનેટ મિનિસ્ટર છે, સિનિયર ઓફિશિયલ છે, જે બધા ગવર્મેન્ટની ક્લોઝ હોય એને તો બાયપાસ કરવાની વાત કરે છે. ધેન ઓનગોઈંગ ઇન્વેસ્ટિગેશન છે કોઈ પણ મેમ્બરની અગેન્સ્ટમાં ગવર્મેન્ટમાં, તો એના પર બી અસર પડશે. એવું નહીં કે હવેથી જે કેસ છે, ઇવન ઓનગોઈંગ કેસીસમાં બી થયા. એન્ડ રાધર ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે આનાથી કરપ્શનને રોકવાનું જે મિશન હતું લોકાયુક્ત અને લોકપાલનું, એની પણ અસર થશે. આર્ટિકલ 163 મેં તમને ઇન્ડાયરેક્ટલી સમજાવી દીધો કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, બરાબર. હંમેશા આપણને ખબર છે જેમ પ્રેસિડેન્ટ હોય અને પ્રેસિડેન્ટને એડવાઇસ કોણ કરે? કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ હેડેડ બાય પીએમ. સેમ સ્ટેટ લેવલે ગવર્નર કઈ રીતે એક્ટ કરશે? વિલ એક્સરસાઇઝ ઇન સો ફાર એઝ, બરાબર, જ્યાં સુધી એને આ કોન્સ્ટિટ્યુશન એલાઉ કરે ત્યાં સુધી એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ હેડેડ બાય સીએમ, બરાબર, એની મદદથી એ પોતે કોઈ પણ ડિસિઝન લેશે. ફર્ધર આ સૌથી ખતરનાક ક્લોઝ છે વિચ ઇઝ રાધર વન ઓફ ધ મોસ્ટ ડુબિયસ, અને ગવર્નરને રોલ કેમ ઇવન પ્રેસિડેન્ટના રોલ કરતા વધારે પાવરફુલ છે કમ્પેર ટુ ધેર રિલેશન્સ વિથ ધેર એડવાઇઝર્સ. તમે જુઓ અહીંયા સુધી તો બધું નોર્મલ હતું. હવે પ્રોબ્લેમ શું છે? બરાબર,
પ્રોબ્લેમ શું છે કે જો કોઈ ક્વેરી થઈ, ફોર એક્ઝામ્પલ ગવર્નરને લાગ્યું કે આ વસ્તુ બરાબર છે કે નહીં, બરાબર, આ વસ્તુ બરાબર છે કે નહીં એવું જો ગવર્નરને લાગ્યું તો કે ફોર એક્ઝામ્પલ આ ડિસ્ક્રિશન જે છે, ફોર એક્ઝામ્પલ પ્રેસિડેન્ટ માટે કોઈ ડિસ્ક્રિશનની વાત થઈ નથી, પણ ગવર્નર માટે આ આર્ટિકલની અંદર એક્સપ્લિસિટલી ડિસ્ક્રિશન આપવામાં આવ્યું છે. ધેટ મીન્સ વોટ કે ગવર્નરને જો લાગે તો એ પોતાના ડિસ્ક્રિશન પ્રમાણે નક્કી કરશે કે આ કામ એને કરવું જોઈતું હતું કે નહીં. અને ઇવન એનું ડિસ્ક્રિશન વેલિડ છે કે નહીં એ કામ બી કોણ ચેક કરશે? ગવર્નર. પહેલા તો ગવર્નરને જ્યારે ઠીક લાગે ત્યારે પોતાના ડિસ્ક્રિશન પ્રમાણે કામ કરી શકે, અને ગવર્નરનું ડિસ્ક્રિશન કેવું થશે? ફાઇનલ. અને ગવર્નરનું જે પણ ડિસિઝન છે એને કોઈ બી જગ્યાએ કોઈ પણ ગ્રાઉન્ડ પર ચેલેન્જ કરવામાં આવશે નહીં. મતલબ કે ઇન અ વે ધેર આર સમ ડાયમેન્શન્સ કે જ્યાં ગવર્નર વિલ ડોમિનેટ ધી ઇલેક્ટેડ ઓફિશિયલ્સ, and that's why the governor is not the most widely misused person in the overall all gamut of the constitution polity of India. ઠીક છે. અને ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે ભાઈ ક્વેશ્ચન થાય કે ભાઈ એડવાઇસ ગવર્નરને આપવામાં આવી, બરાબર, કોઈ પણ મિનિસ્ટર દ્વારા, તો શું એડવાઇસ આપી, કેમ આપવામાં આવી, એને કોઈ કોર્ટ ઇન્ક્વાયર કરી શકે નહીં. ધીસ ઇઝ અગેન સેમ જે આર્ટિકલ 74 જે કરે છે ફોર ધ યુનિયન લેવલ, ધ સેમ થિંગ ઇઝ ડન બાય આર્ટિકલ 163 એટ ધ સ્ટેટ લેવલ. ઠીક છે. આર્ટિકલ 164 કે 4 શું કહે છે કે બીજા બધા મિનિસ્ટરની અપોઇન્ટમેન્ટ પ્રોસેસ જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે. હવે અગેન સિમ્પલ વાતો છે કે ભાઈ લોકાયુક્ત એક્ટ જે છે કેરલામાં આવશે તો એ જનરલી એક્સપ્રેસ ઓન લોકાયુક્ત ઓફ ધ કેરલા હેવિંગ મોર પાવર્સ ધેન લોકપાલ. એટલે ઘણી કેસમાં તમે જુઓ તો કેરલાના લોકાયુક્ત પર થોડા બધા વધારે પાવર આપવામાં આવ્યા છે, અને એ એકચ્યુઅલી ડેન્જરસ વસ્તુ છે. જેમ કે જો લોકાયુક્ત છે એ બેઝિકલી ઇન્વેસ્ટિગેટિવ બોડી છે, બરાબર, કે જેને અમુક પાવર છે કે ફોર એક્ઝામ્પલ કરપ્શન રિલેટેડ કેસીસ એને બધું કરવામાં આવે છે, બરાબર. આઈડિયલી કેવું હોય કે જે લોકપાલ છે એમાં શું હતું, આપણને રિટાયર્ડ સુપ્રીમ કોર્ટને એની જ વાત કરે છે, પણ હવે અહીંયા થોડું ઘણું ફ્રીડમ આપવામાં આવ્યું છે, તો એ બેઝિકલી ઇન્વેસ્ટિગેશનનું ગેમિટ બ્રોડ થયું. ડિક્લેરેશન ઓફ ગિલ્ટ, કે ભાઈ ફોર એક્ઝામ્પલ લોકપાલ એક્ટ છે એ કોઈ પીએમ ના રિમૂવલ માટે વાત નથી કરી શકતું, પણ કેરેલામાં વેધર લોકાયુક્ત જજમેન્ટ આપે તો રાધર ઇવન એની ડિસિઝન લેવાતું હતું, જે હવે રાધર એને થોડું ઘણું ડાયલ્યુટ કરવામાં આવ્યું છે. રેઝિગ્નેશન કેરલામાં જો તમારી ઓથોરિટી પર કોમ્પિટન્ટ ઓથોરિટી કહે કે તમે રિઝાઇન કરો તો એ કેરલામાં કરવું પડે, બરાબર. ઇવન ઇફ પબ્લિક સર્વન્ટ, સીએમ જેને પબ્લિક સર્વન્ટ જ કહેવાય, અને જો કેરલાની લોકાયુક્ત જે એક્ટ પ્રમાણે ગિલ્ટી થાય તો એને રિમૂવ કરવામાં આવે. ઠીક છે. તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે કેરલા લોકાયુક્ત એક્ટની આની સાથે મિક્સ નથી થતી, આપણા માટેની કામની નથી. યુ કેન બેઝિકલી ઇગ્નોર અને જસ્ટ યાદ રાખો કે કેરલાનો એક લોકાયુક્ત એક્ટ છે જે થોડી ઘણી કોન્ટ્રોવર્સીમાં છે, કારણ કે એ વસ્તુ આપણે પૂછવામાં નહીં આવે એટલીસ્ટ એટ ધી જીપીએસસી લેવલ, અધરવાઇઝ ધીસ ઇઝ ધી ફંડામેન્ટલ. અને લોકાયુક્ત એક્ટનું વાયોલેશન છે, કારણ કે લોકપાલ અને લોકાયુક્ત એક્ટ છે એમાં એને શું કીધું કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કે પીએમ કે આવા કોઈને રિમૂવ કરવાનો પાવર નથી, ખાલી એ લોકો ઇન્વેસ્ટિગેશન ચાર્જ પ્રૂવ કરે. કારણ કે ઇન્ડિયા કઈ આઈડિયોલોજીમાં માને છે? ઇન્ડિયા માને છે પોલિટિકલ એકાઉન્ટેબિલિટી, રાઈટ. આપણને ખબર છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ આપણું પાર્લામેન્ટ, બરાબર, એની અંદરથી એક એલિમેન્ટ છે વિચ ઇઝ પાર્લામેન્ટ ઇઝ લેજિસ્લેચર, ધીસ ઇઝ એક્ઝિક્યુટિવ. તો એક્ઝિક્યુટિવ ડિરાઈવ થાય છે પાર્લામેન્ટમાંથી, અને આઈડિયલી પાર્લામેન્ટ શુડ હેલ્ડ ધી એક્ઝિક્યુટિવ રિસ્પોન્સિબલ, રાઈટ, કે તમે લોકો એકાઉન્ટેબલ થઈને કામ કરો કે નહીં. પણ આપણને ખબર છે કે જ્યારે મોર દેન 50% ઓફ ધ સીટ્સ ઇઝ ઇન કંટ્રોલ ઓફ ધી એક્ઝિક્યુટિવ, તો એક્ઝિક્યુટિવ ઇફેક્ટિવલી કંટ્રોલ તરીકે કામ કરે છે જ્યારે પર્ટિક્યુલરલી વન સિંગલ પાર્ટીની મેજોરિટી હોય, રાઈટ. ધીસ ઇઝ અ જનરલ સિનારીઓ. તો એ કેસમાં લોકો પાર્લામેન્ટ એકચ્યુઅલી જે કહેવાય ને કે ઈચ ઓર્ગન શુડ હેવ અ ચેક ઓન ઈચ અધર, એ પ્રોપરલી તો થતું નથી, બટ વેર ઇટ ઇઝ ડન પ્રોપરલી ઇઝ ડન ઇન ધ પોલિટિકલ એકાઉન્ટેબિલિટી. કે ફોર એક્ઝામ્પલ જો કામ નહીં કરે તો પીપલ વિલ થ્રો ધેમ આઉટ, people will ask them, debates, discussion, and government many a times had to resign as a ongoing process or talk against it. ઠીક છે. કેટલાક લીગલ અને કોન્સ્ટિટ્યુશન પોઈન્ટ્સ છે કે જેમ કે એ લોકોને રેઝિગ્નેશનનો પાવર નથી, કારણ કે તમે ખાલી ઇન્વેસ્ટિગેટિવ છો તો આ બધું કરવાની જરૂર નથી. લોકપાલ કે લોકાયુક્ત કોઈ કોર્ટ નથી, અને આવો ઓર્ડર આપવાની સત્તા તો કોને છે? ખાલી કોર્ટને જ છે. આ કોઈ કોર્ટ નથી. ઠીક છે. મિનિસ્ટરનું અપોઇન્ટ અને એમનું રિમૂવલનો કયો ગ્રામ છે? if they have to resign if they are not enjoying the pleasure of the president. આપણને ખબર છે ને, they hold the office during the pleasure of president, મતલબ કે જ્યાં સુધી they enjoy the majority ત્યાં સુધી એ રહેશે.
તો ભાઈ આવી તો કોઈ વાત જ નથી, બરાબર. ઇવન સરકારી કમિશને એવું કીધું હતું કે ભાઈ ગવર્નર ચીફ મિનિસ્ટરને ડિસમિસ ત્યારે જ કરી શકે કે જો એની મેજોરિટી જતી રહે અને પછી પણ એ જવાની ના પડે. મેજોરિટી એટલે વોટ ઓફ કોન્ફિડન્સ ફેલ ગયો, એને જોઈન કરવાનું, એને કીધું કે મારે તો પણ રિઝાઇન નથી કરવું, તો સરકારી કમિશને એવું કીધું કે નહીં, આ કન્ડિશનમાં ના ચાલે. અને મેં તમને કીધું વિથડ્રોઈંગ ધ પ્લેઝર ઓફ ધ ગવર્નર, બરાબર. ગવર્નર નો પ્લેઝર ક્યારે જતો રહે કે ફોર એક્ઝામ્પલ એની ડિસ્ક્વોલિફિકેશન, કે આપણને ખબર છે ઇલેક્શન કમિશન ઓલું છે ને પ્રિવેન્શન ઓફ કરપ્શન, આપણે યાર કેવું આરપીએ 51 પ્રમાણે જ્યારે આની અંદર જે અમેન્ડમેન્ટ થયા પ્રમાણે સબસિક્વન્ટલી એડ કરવામાં આવ્યું કે કોઈ પણ પર્સનને જો 2 વર્ષથી વધારેની સેન્ટેન્સ મળી હોય તો એટલે ઇલેક્શન માટે ઇવન ઇફ ધ પર્સન ઇઝ ઇલેક્ટેડ ઓલરેડી, અને જો કોઈ કેસમાં એમને 2 વર્ષથી વધારાની સજા આપવામાં આવે તો એ લોકોને રિમૂવ કરવામાં આવશે. ઠીક છે. એટલે અગેન સીએમ ને રિઝાઇન ના કરી શકાય, કે મિનિસ્ટરને રિમૂવ ના કરી શકાય, ગવર્નરને કમ્પેલ ના કરી શકાય. કે આ તો શું થયું કે ગવર્નરને કેસે ફોર એક્ઝામ્પલ સી હાઉ મિનિસ્ટર વિલ બી રિમૂવ. મિનિસ્ટરની રિમૂવલ ઓથોરિટી કોણ છે? ગવર્નરની, કારણ કે ગવર્નર જ એપોઇન્ટ કરે છે. આઈડિયલી ગવર્નર એને એપોઇન્ટ કરવો કે નહીં એવું કોણ નક્કી કરશે? સીએમ નક્કી કરશે. પણ અહીંયા શું થયું, લોકપાલે ગવર્નરને ઓર્ડર આપ્યો અને ગવર્નર મિનિસ્ટરને રિમૂવ કરે છે. બટ ધીસ ઇઝ નોટ ધી પ્રોસેસ વિચ ઇઝ એનવિઝન્ડ, રાઈટ? તો એટલા માટે તમે જુઓ કે ઇન્વેસ્ટિગેશન એજન્સી અગેન રિપીટેટિવ પોઈન્ટ છે, કશું છે નહીં બીજું, બરાબર. ઓફિસ બેરર ઓફ ધી પબ્લિક પોલિટી અને નોટ પબ્લિક સર્વન્ટ, બરાબર. પોલિટિકલ પાર્ટી અને પબ્લિક સર્વન્ટ વચ્ચેનો એક ક્લેશિસ છે અને લોકાયુક્ત માટેના ક્લોઝરની વાત કરે છે. અલ્ટિમેટલી ઠીક છે, આ બધા પોઈન્ટ એટલા કઈ કામના નથી. અલ્ટિમેટલી રેઝિગ્નેશન ઓફ ધ એમ્પ્લોય શું છે કે બેઝિકલી કમ્પલસરી કરવામાં આવ્યું છે, બરાબર. પણ અગેન એના પર થોડા ઘણા સવાલ જોવા મળે છે. નહીં, આ તો બીજા ટોપિકનું છે. આઈ ગેસ ધીસ ઇઝ નોટ ફોર અસ. મેં કીધું કેમ અલગ પડે છે, રહેવા દઈએ. આપણું કેટલે સુધી છે? વી હેવ ડન ટિલ ધીસ પોઈન્ટ. ઠીક છે. ધીસ આર્ટિકલ ઇઝ ક્લિયર. મોર ઓફન દેન નોટ બહુ સિમ્પલ છે કે લોકપાલ અને લોકાયુક્ત છે એને પોતાનું સહી કામ કર્યું કે નહીં. યસ જય, જલ્દી. હેલો સર, આ 163 ક્લોઝ 2 માં સર જ્યુડિશિયલ રિવ્યુ અપ્લાય ન થઈ શકે? ના, જ્યુડિશિયલ રિવ્યુ હવે કોર્ટ કરે છે, બરાબર. કે ભાઈ ગવર્નરનું જે ડિસિઝન છે આર્બિટરી અને માલાફાઇડે ના હોવું જોઈએ, અને આપણે ગવર્નર આર્બિટરીલી એક્શન કરે તો એ આર્બિટરીનેસ કંઈ પણ ના હોવી જોઈએ. એટલે હવે સુપ્રીમ કોર્ટે પોતાની રીતે ઇન્ટરવેન્શન કર્યું, પણ બાકી આ લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવ વચ્ચેનું રિલેશન છે. અને આપણે જે જોયું સેપરેશન ઓફ પાવર આર્ટિકલ 15 જે છે 50 જે છે, બરાબર, ડીપીએસપી નું, કે સેપરેશન ઓફ પાવર બિટવીન જ્યુડિશિયરી અને એક્ઝિક્યુટિવ ઇઝ ડિઝાયરેબલ. તો આ તો એના યસ, તો અહીંયા તો એક્ઝેક્ટલી ઊંધું થાય છે. એટલે પ્રેક્ટિકલી ના થવું જોઈએ, પણ અગેન એક્ટિવિઝમ છે સુપ્રીમ કોર્ટનું, તો દે આર ઇન્ટરવીનિંગ એન્ડ અપ ટુ સમ લેકેટ ઇટ ઇઝ રિક્વાયર્ડ એઝ વેલ. ઠીક છે. તો હા સર. અધરવાઇઝ એને ચેલેન્જ ના કરી શકાય. કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન છે હિસ્સો. ઠીક છે. અચ્છા, હા સર. ઓકે ઓકે. ચલો પછી બીજું એક છે, આ બીજો એક પોલિટીનો આર્ટિકલ લઈ લઈએ મે બી. યસ, જો સુપ્રીમ કોર્ટે સ્ટે કર્યો, બરાબર, કે હાઈકોર્ટનો જે ઓર્ડર હતો હરિયાણા લો રિઝર્વેશનનો, એના પર કોઈ સ્ટે કરી દીધો. શું સુપ્રીમ કોર્ટે જે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્ટે કર્યો છે હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ્સ એક્ટ 2020, બેઝિકલી આ સન ઓફ સોઇલ કોન્સેપ્ટ છે, બરાબર. સન ઓફ સોઇલ કોન્સેપ્ટ શું કહે છે કે ભાઈ લોકલ એરિયામાં લોકલ લોકોને જોબ મળવી જોઈએ, ફૂલ સ્ટોપ. સિમ્પલમાં સિમ્પલ ભાષામાં. ઠીક છે. જો તમે અહીં એ લોકોએ શું કર્યું હતું, 75% રિઝર્વેશનની વાત કરી હતી કે ભાઈ જે લોકો ઇવન પ્રાઇવેટ સેક્ટરમાં બી ભલે હોય અને જો સેલેરી 30,30,000 પર મંથ થી ઓછી હોય તો એની અંદર 75% લોકો લોકલ હોવા જોઈએ, બરાબર. અને જો કોઈ એનું વાયોલેશન કરશે તો 1 વર્ષનો જેલ ટર્મ પ્રોવાઈડ કર્યો હતો ફોર ધી એમ્પ્લોયર ઓફકોર્સ, બરાબર. અને એટલા માટે એને કર્યું. ઠીક છે. હવે તમે જુઓ કે હા, હવે સુપ્રીમ કોર્ટે શું નક્કી કર્યું કે ભાઈ વેલિડ રીઝન્સ નોટ પ્રોવાઇડેડ. સુપ્રીમ કોર્ટે શું કીધું કે હાઈકોર્ટે પ્રોપર રીઝન્સ નથી આપ્યા કે જે વેલિડ કોન્સ્ટિટ્યુશન રીઝન છે કે જેને લીધે કોર્ટા પર સ્ટે મૂકવો જોઈએ. અને સુપ્રીમ કોર્ટે શું કીધું કે હાઈકોર્ટે એવું કીધું કે હવે તમારે લીગલ રીઝન્સ આપો અને કેમ અમે આ લો સાથે આગળ ના વધીએ એવું કહો. સો રાધર સી ગવર્મેન્ટ હેઝ ડન વોટ 75% રિઝર્વેશન. કોર્ટ ઓફ ધી પર્ટિક્યુલર ચંડીગઢ હાઈકોર્ટ જે છે એને ના પાડી દીધી કે નહીં, this we are putting on stay. Now Supreme Court is saying that your stay is not justified. So maybe they are trying to say that yes, government might move ahead,
બરાબર, અને વોટ આર ધ ઇશ્યુઝ ચેલેન્જીસ એને થોડું ડિટેલમાં ડિસ્કશન થવું જોઈએ. એટલે શું, એટલીસ્ટ દે શુડ ગીવ સફિશિયન્ટ લીગલ રીઝન્સ વાય they have acted in such way or why they are refusing to act in the other way. ઠીક છે, ફોર એક્ઝામ્પલ સ્ટેટ્સને એવું કીધું કે ભાઈ તમારે કોવર્સિવ સ્ટેપ લેવાની જરૂર નથી. બરાબર, સુપ્રીમ કોર્ટ શું કહે છે કે ભાઈ હાઈકોર્ટે પોતાનું જજમેન્ટ જ્યારે આપ્યું તો સ્ટેટ ગવર્મેન્ટની બી જવાબદારી છે કે ભાઈ એમ્પ્લોયર છે, બરાબર, એને ધારો કે આ લોકોને જોબ નથી આપી, મેં તમને કીધું ને કે 2 વર્ષ 2 લાખ રૂપિયાની પનિશમેન્ટ કે 1 વર્ષની સજા, ભાઈ આ બી જરાક વધારે છે, આટલું બધું બી ના હોવું જોઈએ. ઠીક છે, તો ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ શું છે કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ કોના પર લો લાગુ પડે છે, બધી જ કંપની, સોસાયટી, ટ્રસ્ટ, આપણે જે હરિયાણાનો એક આવડો 75% રિઝર્વેશન વાળો લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, ફર્મ્સ અને કોઈ પણ પર્સન કે જે 10 કે 10 થી વધારે લોકો એમ્પ્લોય કરતો હોય પણ એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટ કે એમનું કોઈ પણ ઓન્ડ ઓર્ગેનાઇઝેશન છે એને એક્સક્લુડ કરવામાં આવ્યું છે. બરાબર, રજિસ્ટ્રેશન ઓફ ધી એમ્પ્લોય બાય ધી એમ્પ્લોયર, યસ, રજિસ્ટ્રેશન કમ્પલસરી કરવામાં આવ્યું છે. બરાબર, એમ્પ્લોયર છે એને કમ્પલસરી રજીસ્ટર કરવાના. બરાબર, કોને? બધા જ એમ્પ્લોયને કે જેની મંથલી સેલરી 30,000 થી ઓછી હોય. બરાબર, અને એના માટે એક પોર્ટલ છે, હરિયાણા ઉદ્યમ મેમોરેન્ડમ પોર્ટલ. હમણાં હું તમને આની ગુજરાતના રેફરન્સમાં રિલેવન્સ અને એક ક્વેશ્ચન અહીંયા જોઈશું. ઉપરવાળો ક્વેશ્ચન સિમ્પલ હતો, આની રિલેવન્સ આપણે ચેક કરવી જોઈએ. એક્ટ ફર્ધર પ્રોવાઈડ કરે છે કે નવા એમ્પ્લોયમેન્ટ કઈ આવી રીતે થવાની જરૂર નથી અને રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. દરેક એમ્પ્લોયરની જવાબદારી છે કે ક્વાર્ટરલી રિપોર્ટ આપે ને એના થ્રુ આખી પ્રોસેસને વેલિડેટ કરાવે, જેને કોઈ ઓથોરાઇઝ ઓફિસર ચેક પણ કરે. હવે રીઝન્સ છે કે આ લોકલ લો કેમ ના હોવો જોઈએ. આર્ટિકલ 14, 15, 16 અને 19 ની અગેન્સ્ટમાં છે. ચલો, આર્ટિકલ 14 શું છે? ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ઓફકોર્સ એની અગેન્સ્ટમાં છે. કેમ? કારણ કે લોકલાઇટ્સને વધારે પ્રેફરન્સ આપ્યું, બીજા લોકોને ઓછું આપ્યું, મતલબ યુ આર નોટ ટ્રીટિંગ ઇક્વલી. લો ઇઝ ટ્રીટિંગ outsiders who are non-resident of the citizens differently. Article 15 શું કહે છે કે no person shall be in either of the education or as per say the any kind of access to the public services કે જનરલી એનું ડિસ્ક્રિમિનેશન ના થવું જોઈએ. 16 કહે છે કે પબ્લિક એમ્પ્લોયમેન્ટમાં એનું વાયોલેશન ના થવું જોઈએ. અને આર્ટિકલ 19(1) ABCDFG ની H જે શું કહે છે, પીઓટીએસ પ્રોફેશન, ઓક્યુપેશન, ટ્રેડ અને બિઝનેસ દરેકને પોતપોતાની રીતે કરવાની જરૂર છે. જ્યારે સ્ટેટ અહીંયા પોતાનો રૂલ ઇમ્પોઝ કરશે કે તમારે આ પ્રમાણે એક્ટ કરવું જોઈએ, સો ઇટ ઇઝ નોટ યુઅર સેઇંગ કે ભાઈ તમે એ લોકોનો બિઝનેસ કરવાના ફ્રીડમ પર બી અસર કરે છો. સો એટલા માટે આ બધાની અગેન્સ્ટમાં છે. કોમર્શિયલ કન્સર્ન છે, ભાઈ મારે એવા લોકોને હું રાખું, ફોર એક્ઝામ્પલ ઇફ આઈ એમ રનિંગ માય ઓન કંપની, તો વોટ કાઇન્ડ ઓફ પીપલ આઈ વિલ વોન્ટ? વધર આઈ વોન્ટ લોકલ પીપલ? નો, મને લોકલ છે નોન લોકલ છે મને કોઈ કન્સર્ન નથી. મને કેવા લોકોથી કન્સર્ન છે? જે મને એફિશિયન્ટલી કામ કરીને આપે. રાઈટ, તો આ એની બી અગેન્સ્ટ છે. બરાબર, ફોર એક્ઝામ્પલ ડોમિસાઇલ ક્રાઇટેરિયા તમે આપ્યો તો આર્ટિકલ 16(2) જે મેં તમને કીધું કે નો સિટીઝન શેલ બી ડિસ્ક્રિમિનેટેડ ઓન ધ ગ્રાઉન્ડ ઓફ RRCSP, which is race, religion, caste, સેક્સ, પ્લેસ ઓફ બર્થ, ડીસેન્ટ રેસિડેન્સ ઓર એની ઓફ ધેમ. અને એમાં જો કોઈને વાયોલેટ કરવું હોય તો સ્ટેટ કરી શકે, પણ એના માટેનો લો કોને પાસ કરવો પડે? પાર્લામેન્ટે પાસ કરવો પડે. ભલે સ્ટેટે આવો કોઈ લો પાસ કરવો હોય કે ઇન સમ જોબ્સ ધેર કુડ બી અ કન્ડિશન વેર રેસિડેન્ટ બીકમ્સ અ ક્રાઇટેરિયા. ઠીક છે, તો આ 16 નું જ એલાબરેશન થયું. પછી ફોર એક્ઝામ્પલ કોઈ લો છે કે જેને તમારે ડેઇલી પ્રોસિક્યુશન કરવું છે ને એને રિલેટેડ ઇસ્યુ થાય. માઇગ્રન્ટ લોકો છે, એવરીબડી નોઝ કે માઇગ્રન્ટ્સનું કન્ટ્રીબ્યુશન બહુ બધું હોય છે ઇવન ઇકોનોમીમાં. પણ હવે માઇગ્રેશન થશે ને ફ્રીડમ ઓફ મુવમેન્ટ, ફ્રીડમ ઓફ એસોસિએશન, ફ્રીડમ ટુ વર્ક, આર્ટિકલ 19 ની અંદરના બધા ફ્રીડમ અને ઇવન લાઈફ ટુ લાઇવલીહુડ એને પણ અસર થાય છે. વર્કફોર્સ જતી રહેશે. તમે જોજો કોઈ પણ સિટી, ઇવન ગુજરાતમાં પણ ઘણા બધા સિટી એવા છે, પર્ટિક્યુલરલી સુરત, અમદાવાદ, કે જે આઉટસાઇડર્સ માઇગ્રન્ટ્સ બહુ બધું કામ કરે છે. હવે જો આ ટાઈપના લોસ ગુજરાત લાવશે તો શું થશે? ઇટ વિલ બી અગેન્સ્ટ ધેટ. ઠીક છે, કોઈ એવો સ્ટડી નથી કે ભાઈ જે એરિયા આખો બેકવર્ડ રહ્યો, કેમ રહ્યો? તો કે ના ના, એટલે એરિયામાં બહારના લોકો જોબ લઈ ગયા ને એટલે લોકલાઇટ બેકવર્ડ થઈ ગયા. રાધર ઇટ્સ જસ્ટ અ પોલિટિસાઇઝેશન ઓફ ધ ઇશ્યુ, અને એના થ્રુ એ લોકો વોટ્સ ગેધર કરે છે. સિન્સ ધ આઉટસાઇડર્સ ઓર ધી આપણે જેને કહીએ વર્કર્સ છે, બરાબર, માઇગ્રન્ટ છે, એની જોડે પોલિટિકલ રાઇટ નથી હોતા, તો એમના રાઇટ્સને કે એમને વોઇસ મળતો નથી ને એટલે લીધે એમને ઇગ્નોર કરવામાં આવે છે, જસ્ટ બીકોઝ દે આર નોટ હેવિંગ એની પોલિટિકલ વોઇસ. અને તમે જો આનાથી આખી આખી ઇન્ડસ્ટ્રીનો ફંક્શનિંગમાં ફેર પડે છે, ઇવન પ્રાઇવેટ હોસ્પિટલ આ બધા અસર કરે છે, એ બધાને બી અસર થાય છે. બરાબર, અત્યારે હજી ફાઇનલ આવ્યું નથી અને ફાઇનલ જજમેન્ટ હજી હાઈકોર્ટે નથી આપ્યું, અને ખાલી સ્ટે કર્યું હતું. બરાબર, જ્યારે ફાઇનલ જજમેન્ટ આવશે પછી એના પર ઉપર જઈને ફર્ધર અપીલ થશે. ઠીક છે, આને રિલેટેડ પૂછી શું શકાય? ફોર એક્ઝામ્પલ આઈ વુડ સે ધેર કુડ બી વન વેરી બ્યુટીફુલ બરાબર which can be asked on this.
right? કે the regional tendencies in India is increasing. Barabar, do you agree with the statement? Views. Or for example, should Gujarat also have the laws where some priority for some primacy is given to the local resident or natives compared to the migrators? Do you agree with the statement? or આ સવાલ તમને ઇન્ટરવ્યુમાં પણ પૂછી શકાય. ઠીક છે, તો આના પરથી આપણે આ લોકોએ શું કર્યું, હરિયાણામાં શું છે, ખાલી તમને બ્રીફ એઝ એન એક્ઝામ્પલ ખબર હોવી જોઈએ. પનિશમેન્ટ પેનલ્ટી કેટલી લિમિટ કામનું નથી, પણ કંઈ આવું આપણે કરી શકીએ? યસ. કરવું કેમ જોઈએ? યસ. 1 2 3. ના કેમ કરવું જોઈએ? ધીસ આર ધી રીઝન્સ. ઠીક છે, સો ટોપિકને થોડો હોલિસ્ટિકલી જોયો અને આપણે ફર્ધર એકાદ આર્ટિકલ જો નાનો હોય તો લઈ લઈએ. નહીં, ધીસ સીમ્સ ટુ બી અ લોંગ આર્ટિકલ, તો હવે એક નેક્સ્ટ ટોપિકનું લઈ લઈએ. રાઈટ, આઈ ગેસ યુ આર ધેર. સમજાય છે? આઈ હોપ યુ ઓલ આર ફાઇન્ડિંગ ઇટ કમ્ફર્ટેબલ. કોઈ ડિફિકલ્ટી હોય તો કહેતા રહેજો. રાઈટ, આઈ એમ લિસનિંગ ધી મેસેજીસ એઝ વેલ. તો ઓકે, પોલિટીનો પોર્શન આમાં બહુ લાંબો છે એન્ડ વિલ હેવ ટુ ટેક એટલીસ્ટ 2 ટોપિક્સ અ ડે. રાઈટ, ઓકે. કયો ટોપિક છે? જસ્ટ વિલ ફિનિશ ધીસ એન્ડ ચલો. ઇન્ડિયાનું સ્ટેન્ડ એટ યુએનએસસી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું રિઝોલ્યુશન રિલેટેડ વાત છે. જસ્ટ અ સેકન્ડ. જો વિઝન અને દ્રષ્ટિ કરતા જો બધાના એડવાન્ટેજીસ છે, અમુકના ડિસએડવાન્ટેજીસ છે. મને વિઝનની લેંગ્વેજ ફાવતી નથી રવિ, અને દ્રષ્ટિનું બહુ જ લાંબુ હોય છે. દ્રષ્ટિ આ જ વસ્તુ કરવા માટે 250 પેજનું મંથલી આપે છે, 250 થી 350 પેજ. એ લોકો 15 દિવસનું એક, 15 દિવસનું એક. મને બહુ ગમ્યું હતું, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી ડિટેલ છે અને આઈ ડોન્ટ થિંક વી હેવ ટાઈમ ટુ રિવાઇઝ ધેટ. રાઈટ, વિઝન 80 પેજ કરે છે, મને સમજાતું જ નથી કે વિઝન વાળા કઈ ભાષા લખે છે. બરાબર, મે બી આઈ એમ ટુ લેમેનિશ, પણ મને એમની લેંગ્વેજ સિમ્પ્લિસ્ટિક નથી લાગતી. તો આઈ ડોન્ટ પ્રિફર વિઝન એઝ વેલ. ઠીક છે, તો ધીસ આર માય. તમને ઠીક લાગે તો કરી શકો. બરાબર. Otherwise, I'm saying don't need to do anything for prelims as such. બરાબર, even if you are doing one thing properly અને prelim booster એક સાંભળો છો, I don't recommend કે વધારે તમારે ટાઈમ કાઢવું જોઈએ. કોન્સેપ્ટ સમજશો તો તમને બધું આવડી જશે. ચલો, લેટ અસ. મેઇન્સ માટે તો ઓફકોર્સ ધીસ ઇઝ સફિશિયન્ટ, અને બાકી તમે એડિટોરિયલ રોજના સાંભળતા રહો ઓનલી આઈએસ ના, ધેટ વુડ બી સફાઈસ. ચલો, હવે કેટલું છે, ઇન્ડિયાની પોઝિશન શું હતી અને યુક્રેનિયન ક્રાઇસિસ શું છે, ઇન્ડિયા યુએ રિલેશન. ઓકે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ આપણે આને કાલે કવર કરીએ, બીકોઝ અત્યારે થોડું અધર એકાદ 2 મિનિટ આપણે ડાઉટ્સ લઈ લઈએ એન્ડ દેન વિલ એન્ડ ધી સેશન. યસ, સાઇના થર્ડ્સ, આઈ એગ્રી. મને જરાય નથી ખબર પડી વિઝનની લેંગ્વેજ કઈ રહી. યસ, વિલ હેવ અ ડિસ્કશન ફોર અ કપલ ઓફ મિનિટ્સ. આજે આપણે 2 આર્ટિકલ કર્યા, 3 થી 4 પેજ. કાલે આપણે થોડું વધારે કરવાનું ટ્રાય કરશું, બટ આઈ થિંક કે મેં ડિટેલિંગ લેવલ જોડે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું, બીકોઝ દેટ ઇઝ વોટ ઇઝ મોર નેસેસરી. ઠીક છે, બાકી if at all you have to add something, methodology or idea, even if you have confusion regarding the magazine selection, you can still discuss. Any views other than this to boli shako, otherwise we'll call it a day. At 9 we have 2 minutes to discuss anything if you have. Yes, Jay. હા બોલો યોગેશભાઈ. Yeah, correct. હેલો સર, મારે એમ કહેવું હતું કે આપણે જે ટોપિક તો પોલિટી ચૂઝ કરીએ છીએ એ તમે મતલબ આપણે કરી શકીએ, પણ એમાંથી કયા આર્ટિકલ ઉપર ચર્ચા કરવી એમાં સર અમે પોતાનો મત આપી શકીએ, કે જેથી અમુક ક્વેશ્ચન કેવા હોય કે કદાચ તમને એવું લાગે કે ઇમ્પોર્ટન્ટ છે એમ, અને એક્ઝામમાં પૂછી શકે અમુક એવા ક્વેશ્ચન હોય કે એનું બેકગ્રાઉન્ડ આપણી પાસે ન હોય, તો સર એમાં ચર્ચા કરીને આર્ટિકલથી આગળ વધી શકાય? કયા આર્ટિકલ પર એક્ઝામ્પલ આપીને બોલો ને. એટલે સર અત્યારે હજી મેં જોયા નથી, હમણાં જ મેં જે મેગેઝિન છે ડાઉનલોડ કરી, તો એમાં પોલિટીમાં હું જોઉં કે હું 10-15 મેગેઝિન આજે આર્ટિકલ શેર છે. કરી દઈશ. હમણાં હું મેગેઝિન આપણા ગ્રુપમાં જ શેર કરી દઈશ અત્યારે જ. બરાબર. એટલે સર જો 10-15 આર્ટિકલો એમાંથી થોડું ઘણું મેં વાંચ્યું અને મને એમ લાગે આ 2-4 એવા પોલિટીન ટોપિક છે કે એના પર મારે થોડું વધારે અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે, તો એના સી પર વોટ આઈ એમ ચર્ચા કરી સેઇંગ ઇઝ, શકાય? નહીં નહીં, એ બધું કરવા જઈશું તો દરેક સબ્જેક્ટની આપણે ડિટેલમાં જઈશું. બરાબર, અને આપણું એક ઓવરઓલ પર્સ્પેક્ટિવ બિલ્ડ નહીં થાય. સમજાય છે? આપણું મેઇન પર્પસ શું છે, કારણ કે otherwise તો I could go for polity step by step, section by section, article by article. Right, that won't be feasible honestly.
બરાબર, કારણ કે પછી કેવું થશે કે મારી જોડે ટાઈમ કન્સ્ટ્રેન્ટમાં આપણે અલ્ટિમેટલી આ રીતે બી કરશું તો પણ આપણે હાર્ડલી 20 દિવસે 25 દિવસે એક મેગેઝિન પતશે, જ્યાં સુધીમાં બીજું મેગેઝિન ઓલરેડી આવી જશે, રાઈટ. અને બાકીના ટાઈમમાં તમે જે પ્રિપેરેશન કરો છો, તમે એમાં તમારા પોઈન્ટ ઓફ વ્યૂ એડ કરતા જાઓ, રાઈટ. ઇફ આઈ ગો ઇન ટુ પોલિટી, આઈ વિલ રીડ વન લાઈન આર્ટિકલ. ફોર એક્ઝામ્પલ, વેન આપણે ચલો કોઈ વાર હું મારું ઓરિએન્ટેશન આપીશ કે હું પોતે કઈ રીતે વાંચું છું પોલિટી અને અધર એરિયાઝ, યુ વિલ સરપ્રાઇઝ ટુ સી મી આઈ રીડ ઓનલી બેર એક્ટ્સ. અને મારા બેર એક્ટ્સ નું અન્ડરસ્ટેન્ડિંગ તમારા બધા લોકોના લક્ષ્મીકાંતના અન્ડરસ્ટેન્ડિંગ કરતા વધી જશે, રાઈટ. તો દેટ ઇઝ અ વેરી ડિફરન્ટ સ્ટોરી. તમે એમ કોઈ એક આર્ટિકલની વાત કરો, આઈ કેન નોટ સ્ટોપ. ઇવન તમે કોઈ પણ પૂછે ને કે રાઇટ ટુ લાઈફ કે આર્ટિકલ 19(1) ની વાત કરો, કે ફોર એક્ઝામ્પલ પ્રોફેશન, ઓક્યુપેશન, ટ્રેડ, બિઝનેસ કે 16(2) ની વાત કરો, એને રિલેટેડ 15-50 પેજની સ્ટોરીઝ મારા મગજમાં ફરતી હોય. ઇફ યુ ગો ઇન ધેટ આર્ટિકલ હિયર, જય બકા એ પ્રોબ્લેમ થઈ જાય, રાઈટ. એટલે શું કે થોડી ઘણું મતલબ અંદાજ હોય આપણે, જેમ કે હરિયાણાનું હતું તો અંદાજો એમાં શું મેં મેં આટલું વાંચેલું હતું જો એમ. હા એ બરાબર છે, પણ એ તમે એક્સ્ટ્રા વાંચી જ શકો. પ્લસ જ્યાં જેટલી જરૂર છે એ વસ્તુ જો મેં આર્ટિકલના ઓવરઓલ બ્રીફમાં 14, 16, 15, 19 એ બધાનો કયો એસ્પેક્ટ છે એને નથી લખ્યું તો પણ મેં મારી રીતે તો કહી જ દીધા, બરાબર. જો હા. અહીંયા અહીંયા જે આપણા 5 આર્ટિકલ લીધા તો હા, તો આટલી ડિટેલ હું આપીશ. આનાથી વધારે એક્સપેક્ટ કરવી, આઈ ગેસ દેટ વુડ બી મોર અનરિયાલિસ્ટિક. કારણ કે પછી કેવું છે, પતશે નહીં. એન્ડ ઇવન વી હેવ હા. ટુ રિવાઇઝ ઇટ. જો આજે હાર્ડલી આપણે 3 પેજ કર્યા એન્ડ વી સ્પેન્ડ 30 મિનિટ્સ, રાઈટ. 10 મિનિટે એક પેજ થાય છે. હવે એ રીતે કરવા જઈશું તો 50 મિનિટે બી એક પેજ નહીં થાય, રાઈટ. અચ્છા. તો હા, આપણે ટાઈમ બાઉન્ડ કરવાનું છે, આપણે પીએચડી નથી કરવાની, રાઈટ. તો ઇવન ઇફ યુ હેવ ટુ ડુ ઇટ, તો એ રીતે કરતા રહેજો, ઠીક હા છે. યસ, ઠીક હું છે બીજા સર. ક્વેશ્ચન્સ, હા 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 યસ છે, હું બીજા ક્વેશ્ચન્સ યસ જરૂર છે તે હું આપતા જ રહું છું, રાઈટ. કરેક્ટ ટુ ધેટ. ઇવન ઇફ તમને બી કોઈ લાગે તો ક્વેશ્ચન સજેસ્ટ કરજો, હું ભૂલી જાઉં તો મને યાદ કરાવી દેજો, ઠીક છે. વિથ આફ્ટર એવરી આર્ટિકલ આઈ વિલ સ્ટોપ. તમને લાગે કે નહીં આનું કઈ એંગલથી પૂછાય તો તમે મને કહેજો, આઈ વિલ જસ્ટ હેડ ઇનટુ ધેટ, રાઈટ. અને ધેટ વુડ બી ઇટ, ઠીક છે. ચલો, તો હોપફુલી ઇટ હેઝ બીન અ યુઝફુલ, ફ્રુટફુલ ડિસ્કશન, right. Again, I'm just 1 second, I'm repeating the things. Don't anybody should take it personally. પણ આપણે પોતાની જાતને અમુક હદ પછી લિમિટ કરવું પડશે, એન્ડ there will be always constraints on what we can do in 30 minutes, right. So that will be one area where we will be restricted by time as well as availability, ઠીક છે. તો પણ હું બને એટલો ટ્રાય કરું છું કે એમાં ના થાય, બરાબર. બને એટલી ડિટેલ, નેસેસરી ડિટેલ્સ તમને મળી જશે જે તમને એ ક્વેશ્ચનને એટેન્ડ કરવામાં વાંધો નહીં આવે, રાઈટ. યસ, ઓફકોર્સ યુ હેવ ટુ પ્રિપેર ઓન યોર ઓન, બીકોઝ 30 મિનિટ્સમાં જો આખા દિવસનું કરાવી દઉં તો પછી કશું જરૂર જ નથી. યુ હેવ ટુ હેવ યોર ઓન શેડ્યુલ એઝ વેલ, ઠીક છે. બાકી કાલે કદાચ આપણું સેશન નહીં હોય, નેક્સ્ટ સેશનની ડેટ હું મે બી કાલે પરમ દિવસે 2 દિવસ કે 1 દિવસ જેટલો ઓફ રહેશે. વિલ હેવ ધ નેક્સ્ટ સેશન, મે બી આઈ અનાઉન્સ ડેટ ઇન અ while. તમે ચેનલ પર જોતા રહેજો. કાલે તો સેશન નથી એટલીસ્ટ, ઠીક છે. સો વિલ હેવ ધ સેશન એઝ એન્ડ વેન ધ ટાઈમ વિલ પરમિટ. ચલો, હોપફુલી અગેન ઇફ યુ હેવ એન્જોય ધ સેશન, એન્જોય. મળીએ, ભણતા રહેજો, તૈયારી કરતા રહેજો. ચલો, બાય બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.